નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ધોરણ 9 વિષય ગણિત ભાગ 1 પ્રકરણ નંબર 10 ગુરુત્વાકર્ષણ. મિત્રો, આ ચેપ્ટરની અંદર આપણે ગુરુત્વાકર્ષણ વિશે સમજ લેવાની છે. તો સૌપ્રથમ આપણે એની પ્રસ્તાવના જોઈ લઈએ કે ધોરણ 8 અને 9માં આપણે પદાર્થોની ગતિ તથા ગતિ માટે જવાબદાર બળનો અભ્યાસ કર્યો. આપણે શીખીએ છીએ કે પદાર્થની ઝડપ કે ગતિની દિશા બદલવા માટે બળ જરૂરી છે. આપણે હંમેશા જોઈએ છીએ કે કોઈ પદાર્થને ઊંચાઈ પરથી પડવા દેવામાં આવે ત્યારે તે પદાર્થ પૃથ્વી તરફ ગતિ કરે છે. તો આપણે જાણીએ છીએ કે બધા જ ગ્રહો સૂર્યની આસપાસ પરિક્રમા કરે છે, ચંદ્ર પૃથ્વીની આસપાસ પરિક્રમા કરે છે. આ દરેક પરિસ્થિતિમાં પદાર્થ પર, ગ્રહો પર તથા ચંદ્ર પર કોઈ બળ ચોક્કસ લાગતું હોવું જોઈએ. તો આઇઝેક ન્યૂટને હકીકત સમજી ગયા કે આ બધા માટે એક બળ જવાબદાર છે અને આ બળ ગુરુત્વાકર્ષણ બળ કહે છે. તો આ પ્રકરણમાં આપણે ગુરુત્વાકર્ષણ તથા ગુરુત્વાકર્ષણના સાર્વત્રિક નિયમનો અભ્યાસ કરીશું ને આપણે પૃથ્વી પર ગુરુત્વાકર્ષણ બળની અસર હેઠળ પદાર્થોની ગતિની ચર્ચા કરીશું. આપણે અભ્યાસ કરશું કે કોઈ પદાર્થનું વજન કે સ્થાનથી બીજા સ્થાન પર કેવી રીતે બદલાય છે. આપણે પ્રવાહીમાં પદાર્થને તરવા માટે શરતોની પણ ચર્ચા કરીશું. તો મિત્રો, આપણે આ ચેપ્ટરની અંદર આપણે જે શીખવાનું છે ગુરુત્વાકર્ષણ, કે કોઈ પણ પદાર્થને જ્યારે એની ઊંચાઈ ઉપરથી અથવા કોઈ પણ પદાર્થ છે એને જ્યારે નીચે ગબડાવવામાં આવે છે ત્યારે એ પદાર્થ પૃથ્વીના કેન્દ્ર તરફ આકર્ષાય છે અને એને કારણે પદાર્થ છે એ નીચે પડે છે. કોઈ પણ પદાર્થને ઉપર ફેંકવામાં આવે તો તે પૃથ્વી પર એવું કોઈ બળ લાગે છે કે જે પદાર્થને નીચે તરફ લઈ આવે છે. તો એને આપણે આઇઝેક ન્યૂટને એ બળને ગુરુત્વાકર્ષણ કહ્યું છે. તો એના વિશે આપણે અભ્યાસ કરવા જઈ રહ્યા છીએ. તો મિત્રો, હવે આપણે આગળ ગુરુત્વાકર્ષણ વિશે થોડીક માહિતી મેળવીએ કે ગુરુત્વાકર્ષણ ટોપિકનું નામ છે. તો આપણે જાણીએ છીએ કે ચંદ્ર પૃથ્વીની આસપાસ પરિક્રમણ કરે છે. જ્યારે કોઈ પદાર્થને ઉર્ધ્વ દિશામાં ફેંકવામાં આવે, ઉર્ધ્વ દિશા એટલે પૃથ્વીના ગુરુત્વાકર્ષણની વિરુદ્ધ દિશામાં ફેંકવામાં આવે ત્યારે તે અમુક ઊંચાઈ સુધી પહોંચ્યા બાદ ફરી નીચે તરફ પડવા લાગે છે. તો એવું કહેવામાં આવે છે કે જ્યારે ન્યૂટન ઝાડ નીચે બેઠા હતા ત્યારે એક સફરજન તેના પર પડ્યું. તો સફરજન નીચે તરફ પડવાની ઘટનાને ન્યૂટને વિચારવા માટે પ્રેરિત કર્યા. તેમણે વિચાર્યું કે જો પૃથ્વી સફરજનને પોતાની તરફ આકર્ષી શકે છે તો શું ચંદ્રમાને આકર્ષિત નહીં કરતી હોય? શું બંને પરિસ્થિતિઓમાં એક જ બળ લાગે છે? તેમણે અનુમાન લગાવ્યું કે બંને અવસ્થાઓ માટે એક જ પ્રકારનું બળ જવાબદાર છે. તેમણે તર્ક આપ્યો કે પોતાની કક્ષાના દરેક બિંદુ પાસે ચંદ્રમાં કોઈ સુરેખ પથ પર ગતિ કરવાને બદલે પૃથ્વી તરફ પડતો રહે છે. એટલે કે તે પૃથ્વી દ્વારા ચોક્કસપણે આકર્ષિત થાય છે, પરંતુ વાસ્તવમાં આપણે ચંદ્રમાને પૃથ્વી પર પડતો જોતા નથી. એનું એક જ કારણ છે જે આપણે અહીં એક પ્રવૃત્તિ દ્વારા આપણે સમજશું. અને હવે ચંદ્રમાની ગતિને સમજવા માટે એક પ્રવૃત્તિ 8.11 પર ફરી વિચાર કરીશું. તો હવે આપણે અહીંયા સમજવાનો પ્રયત્ન કરશું. આપણે ક્યારે પણ એવો નાનો સરખો પ્રયોગ કર્યો હશે કે એક દોરીમાં કોઈ પણ પદાર્થને બાંધ્યો હશે અને આપણે એને ફરાવ્યો પણ હશે. તો આપણે સમજીએ છીએ કે આપણે દોરીને હાથમાં પકડીએ છીએ અને પછી જે પદાર્થ ફરે છે તો એમાં દોરી છે ને, જે દોરી આપણે હાથથી જે પથ્થર બાંધેલો હતો પથ્થર સુધી, તો એ એવું ગુરુત્વાકર્ષણનું એક ઉદાહરણ આપણે સમજાવવા માંગે છે. તો પ્રવૃત્તિ પણ અહીંયા આપણે આકૃતિમાં બતાવેલી છે. તો એ પ્રવૃત્તિ આપણે કરી જ હશે. તેથી આપણે ખ્યાલ આવ્યો હશે કે પથ્થર છે, આપણે હાથમાં જ્યાં સુધી દોરી પકડી છે ત્યાં સુધી આપણી આસપાસ પથ્થર ફર્યા રાખે છે. એ આપણે અહીંયા આકૃતિ દ્વારા તમને સમજણ મળી હશે. તો હવે આપણે ચાલો એનું થોડુંક સ્પષ્ટીકરણ લઈ લઈએ, જે હું નીચેથી સમજાવું છું કે દોરીને છોડતા પહેલાં પથ્થર એક નિશ્ચિત ઝડપથી વર્તુળાકાર માર્ગ ગતિ કરે છે અને
દરેક બિંદુ પાસે તેની દિશા બદલાય છે અને દિશામાં થતા ફેરફારમાં વેગનો ફેરફાર અથવા પ્રવેગ સંકળાયેલ છે. જે બળને લીધે આ પ્રવેગ ઉદ્ભવે છે તથા જે પદાર્થને વર્તુળાકાર પથ પર ગતિશીલ રાખે છે તે બળ કેન્દ્ર તરફ લાગે છે. તો આ બળને કેન્દ્રગામી બળ કહેવામાં આવે છે, અર્થાત કેન્દ્ર તરફ લાગે છે. મિત્રો અહીંયા આકૃતિ પણ આપણે બતાવે છે. જો કદાચ પથ્થર છે એ દોરીમાંથી કદાચ છટકી જાય તો જે બિંદુએ છટકે છે ત્યારથી પથ્થર છે સુરેખ ગતિ કરવા માંડશે, બરાબર. અને જ્યાં સુધી પથ્થર દોરી સાથે બંધાયેલ છે ત્યાં સુધી વર્તુળાકાર ગતિ કરતો હોય છે, બરાબર. વર્તુળાકાર ગતિ કરે છે એનો મતલબ કે તેને દોરી દ્વારા જે બળ લગાડવામાં આવે છે એ તરફ એની દિશામાં વર્તુળાકાર ગતિ કરતો હોય છે. હવે મિત્રો આપણે આગળ વાત કરીએ તો આ બે બળની ગેરહાજરીમાં પથ્થર સુરેખ પથ પર ગતિ કરે છે અને આ સુરેખ પથ વર્તુળાકાર રેખા પરની સ્પર્શ રેખા હોય છે. હવે અહીંયા પણ આપણે આકૃતિ બતાવેલી છે કે જો પદાર્થને બી પાસેથી અહીંયાથી મુક્ત કરવામાં આવે તો એ પદાર્થ છે એ કાં આ બાજુ જશે કાં આ બાજુ જશે. જેવી રીતે તો આપણે વર્તુળ આપણે જે પથ્થરને ગુમાવી છે એની મુવમેન્ટ ઉપર આધાર રાખે છે, બરાબર. એટલે પદાર્થ જ્યારે કોઈ પણ બિંદુ પાસેથી છોડવામાં આવે છે ત્યારે એ સુરેખ માર્ગ ઉપર ગતિ કરે છે, બરાબર. ચલો આગળ જોઈએ. ચંદ્રમાની પૃથ્વીની આસપાસ ગતિ કેન્દ્રગામી બળને કારણે છે. આ કેન્દ્રગામી બળ પૃથ્વીના આકર્ષણ બળ દ્વારા પૂરું પડે છે. જો આવું કોઈ બળ ન હોય તો ચંદ્ર સુરેખ પથ પર ગતિ કરતો હોત. આપણે જોઈએ છીએ કે સફરજન પૃથ્વી તરફ આકર્ષાય છે. શું સફરજન પણ પૃથ્વીને પોતાની તરફ આકર્ષે છે? જો તેમ હોય તો આપણે પૃથ્વીને સફરજનની તરફ ગતિ કરતી કેમ જોઈ શકતા નથી? તો ગતિના ત્રીજા નિયમ અનુસાર સફરજન પણ પૃથ્વીને આકર્ષે છે, પરંતુ ગતિના બીજા નિયમ અનુસાર આપેલ બળ માટે પદાર્થના ઉદ્ભવતો પ્રવેગ તેના દળના વ્યસ્ત પ્રમાણમાં હોય છે અને પૃથ્વીની સાપેક્ષમાં સફરજનનું દળ અવગણાય છે. તેથી આપણે પૃથ્વીને સફરજન તરફ ગતિ કરતી જોઈ શકતા નથી. આ જ તર્કના આધાર પર આપણે જાણી શકીએ છીએ કે કેમ પૃથ્વી ચંદ્ર પર ગતિ કરતી નથી. આપણા સૌર પરિવારમાં બધા જ ગ્રહો સૂર્યની આસપાસ પરિક્રમણ કરે છે. આગળ જણાવેલ તર્ક અનુસાર આપણે કહી શકીએ કે સૂર્ય તથા ગ્રહો વચ્ચે એક બળ અસ્તિત્વ ધરાવે છે. ઉપરયુક્ત તથ્યોના આધારે ન્યૂટને તારણ પર આવ્યા કે ફક્ત પૃથ્વી જ સફરજન કે ચંદ્રને આકર્ષિત કરતી નથી, પરંતુ વિશ્વના બધા જ પદાર્થો એકબીજાને આકર્ષે છે અને પદાર્થના આ આકર્ષણ પદાર્થ વચ્ચેના આ આકર્ષણ બળને ગુરુત્વાકર્ષણ કહે છે. મિત્રો અહીંયા ગુરુત્વાકર્ષણ ની અંદર માત્ર એક જ પદાર્થ છે બીજા પદાર્થને આકર્ષે છે એવું જરૂરી નથી, પરંતુ દરેક પદાર્થ એકબીજાને આકર્ષે છે. એને આપણે ગુરુત્વાકર્ષણ કહેશું. અને ગુરુત્વાકર્ષણનો નિયમ જે ન્યૂટને આપ્યો છે તો એનો આપણે ગુરુત્વાકર્ષણનો સાર્વત્રિક નિયમ આપણે જોશું. ગુરુત્વાકર્ષણનો સાર્વત્રિક નિયમ જે પરીક્ષા માટે મોસ્ટ આઈએમપી છે, પણ પૂછાતો હોય છે, તો આપણે એના વિશે આપણે અભ્યાસ કરીએ તો પૃથ્વીનો પ્રત્યેક પદાર્થ બીજા પદાર્થ પર આકર્ષણ બળ લગાડે છે. જે પદાર્થ બંને દ્રવ્યમાનના ગુણાકારના સમપ્રમાણમાં તથા તેમની વચ્ચેના અંતરના વર્ગના વ્યસ્ત પ્રમાણમાં હોય છે, આ બળ બંને પદાર્થના કેન્દ્રને જોડતી રેખાની દિશામાં હોય છે. મિત્રો અહીં જોઈએ છે બે પદાર્થો આપેલા છે, બરાબર. તો બંને પદાર્થ છે એના દ્રવ્યમાનના ગુણાકારના સમપ્રમાણમાં, એટલે કે આ પદાર્થનું દ્રવ્યમાન m છે અને બીજા પદાર્થનું દ્રવ્યમાન સ્મોલ m છે. તો એના ગુણાકારના સમપ્રમાણમાં તથા તેમની વચ્ચેના અંતરના વર્ગના વ્યસ્ત પ્રમાણમાં, તેમની વચ્ચેનું અંતર આપણે અહીંયા d લીધું છે એને વ્યસ્ત પ્રમાણમાં લીધો છે અહીંયા સૂત્રમાં, તેથી તે d નો સ્ક્વેર થઈ જાય છે. એટલે કે એનો વ્યસ્ત પ્રમાણમાં એનો વર્ગનો વ્યસ્ત પ્રમાણ લેવામાં આવ્યો છે ત્યારે આપણે અહીંયા એનું સૂત્ર મળશે F બરાબર G કેપિટલ M ઇન્ટુ સ્મોલ m અપોન d નો સ્ક્વેર. ચલો આ નિયમ આપણે વિસ્તૃત સમજીએ મિત્રો. તો આગળ વધીએ તો આકૃતિ આપણે બતાવેલી છે. તો એના અંદર કોઈ પણ બે પદાર્થ વચ્ચે લાગતું ગુરુત્વાકર્ષણ બળ તેમના કેન્દ્રોને જોડતી રેખાની દિશામાં લાગે છે.
બરાબર. અહીંયા આપણે અહીં બતાવવામાં આવેલું છે, તો આપણે એનું થોડુંક સ્પષ્ટીકરણ લઈ લઈએ. ધારો કે બે પદાર્થ એ અને બી ના દળો અનુક્રમે કેપિટલ એમ અને સ્મોલ એમ તથા તેમની વચ્ચેનું અંતર છે એ ડી છે. તો આકૃતિ 10.2માં જે બતાવેલું છે એની આપણે વાત કરીએ તો ધારો કે બંને પદાર્થ વચ્ચે લાગતું ગુરુત્વાકર્ષણ બળ F છે અને ગુરુત્વાકર્ષણના સાર્વત્રિક નિયમ અનુસાર બે પદાર્થ વચ્ચે લાગતું બળ તેમના દળના ગુણાકારના સમપ્રમાણમાં હોય છે. એટલે કે અહીંયા આપણે કન્ડિશન બતાવેલી છે કે બળ છે એ પહેલો પદાર્થ છે એનું દળ કેપિટલ એમ છે અને બીજો પદાર્થ છે એનું દળ સ્મોલ એમ છે. એટલે કે F ચલે છે કેપિટલ એમ ગુણ્યા સ્મોલ એમ. હવે આપણે આગળ જોઈએ અને આ બંને પદાર્થના વચ્ચેના અંતરના વર્ગના વ્યસ્ત પ્રમાણમાં હોય છે. એટલે કે બળ છે બંને વચ્ચેનું અંતર કેટલું છે આકૃતિમાં તમે જુઓ છો ડી આપેલું છે, તો F ચલે છે બંને વચ્ચેનો અંતરનો વર્ગના વ્યસ્ત પ્રમાણમાં થશે. એટલે F ચલે છે 1/d² થશે. મિત્રો હવે અહીંયા આપણે બે સમીકરણો જે મળી ગયા છે, સમીકરણ 10.1 અને સમીકરણ 10.2 નો આપણે સમન્વય કરવાના છીએ. તો આપણે એની સમજણ લઈ લઈએ. તો અહીંયા આપણે બળ F છે, અહીંયા બળ F છે એ હવે આપણે એનો ચલે છે કેપિટલ M ઇન્ટુ સ્મોલ m અપોન d². અહીંયા આપણે એને સમીકરણ નંબર 10.3 આપશું. હવે અહીંયા ચલની નિશાની દૂર કરશું ત્યારે આપણે સમપ્રમાણતાનો અચળાંક g મૂકશું આપણે અહીંયા. તો F બરાબર g m ગુણ્યા સ્મોલ m અપોન d². જ્યાં g સમપ્રમાણનો અચળાંક છે અને તેને ગુરુત્વાકર્ષણનો સાર્વત્રિક અચળાંક પણ કહેવામાં આવે છે. બરાબર. g છે એ આપણો ગુરુત્વાકર્ષણનો સાર્વત્રિક અચળાંક તરીકે આપણે એને લેશું. તો હવે મિત્રો સમીકરણ 10.4 આપેલું છે, તો 10.4માં ચોકડી ગુણાકાર કરતા 10.4માં ચોકડી ગુણાકાર કરશું તો આપણે શું થશે, તો આપણે જાણીએ છીએ કે આ ડી છે એ આ F સાથે ગુણાકારમાં લેવાશે. એટલે કે F ગુણ્યા d² બરાબર g ઇન્ટુ m ઇન્ટુ સ્મોલ m મળે છે આપને. તો હવે આપણે આગળ જોઈએ અથવા જીને જો આપણે સૂત્રનો કરતા બનાવીએ જીને, તો આપણે આ સમીકરણ મળશે g બરાબર F d² અપોન કેપિટલ M ઇન્ટુ સ્મોલ m. મિત્રો સમીકરણ 10.5માં બળ, અંતર તથા દળના એકમો મૂકતા આપને જીનો SI એકમ ન્યૂટન મીટર સ્ક્વેર અપોન કિલોગ્રામ સ્ક્વેર મળે છે. અને આ જે એકમ છે એ આપણે પરીક્ષામાં પણ પૂછાતો હોય છે, જે આપણે કંઠસ્થ કરવાનો છે. બરાબર. જીનો SI એકમ ન્યૂટન મીટર સ્ક્વેર અપોન kg². ચાલો હવે આપણે આગળ જોઈએ કે હેનરી કેવેન્ડિશ આ પણ વૈજ્ઞાનિકનું નામ યાદ રાખવાનું છે. તેને જીનું જે સર્વસ્વીકૃત મૂલ્ય આપ્યું છે. હેનરી કેવેન્ડિશે 1731 થી 1810 વચ્ચે એને જે સંશોધનો જે કર્યા છે, તો એ સંશોધનોને અંતે સંવેદનશીલ તુલનાની મદદથી તેને જીનું મૂલ્ય શોધ્યું હતું અને જીનું મૂલ્ય હાલમાં સર્વસ્વીકૃત મૂલ્ય છે 6.6 એટલે 673 ગુણ્યા 10⁻11 ન્યૂટન મીટર સ્ક્વેર અપોન કિલોગ્રામ સ્ક્વેર છે. આ મૂલ્ય છે એ આપણે જીનું મૂલ્ય છે એ સ્વીકારવામાં આવ્યું છે અને એ બધા દેશોમાં જીનું મૂલ્ય છે અચળ રાખવામાં આવેલું છે. એટલે જીનું મૂલ્ય આપણે હેતુલક્ષીમાં પણ પૂછાતું હોય છે, એ યાદ રાખવાનું છે. હવે આગળનો મુદ્દો લઈએ આપણે. તો આપણે જાણીએ છીએ કે કોઈ પણ બે પદાર્થ વચ્ચે આકર્ષણ બળ અસ્તિત્વ ધરાવે છે. તમે તમારી તથા તમારી નજીક બેઠેલા તમારા મિત્ર વચ્ચે લાગતા આ બળની ગણતરી કરો અને આ પરથી નિષ્કર્ષણ તારો કે તમે આ બળનો અનુભવ કેમ કરતા નથી. ઓકે મિત્રો, હવે એક ઉદાહરણ દ્વારા સમજાવ્યું છે કે એક પદાર્થ બીજા પદાર્થ ઉપર આકર્ષણ નહીં પણ બંને પદાર્થ એકબીજા ઉપર આકર્ષણ લગાવે છે અથવા બંને પદાર્થ એકબીજા ઉપર બળ લગાડે છે, એટલે એને આપણે ગુરુત્વાકર્ષણ બળ કહીશું. બરાબર. હવે ત્યાર પછી ગુરુત્વાકર્ષણનો સાર્વત્રિક નિયમ આપણે સમજી લઈએ, જેથી આપને એનો ખ્યાલ આવે કે ગુરુત્વાકર્ષણનો સાર્વત્રિક નિયમ શું કહેવા માંગે છે. તો ગુરુત્વાકર્ષણનો સાર્વત્રિક નિયમનું મહત્વ સમજીએ તો ગુરુત્વાકર્ષણનો સાર્વત્રિક નિયમ અનેક એવી ઘટનાઓને સફળતાપૂર્વક સમજાવે છે કે જે અસંબંધિત માનવામાં આવતી હતી. તો કઈ કઈ ઘટનાઓ છે, તો આપણે સૌપ્રથમ પહેલું જોશું કે આપણે પૃથ્વી સાથે બાંધી રાખતું બળ છે, જેને આપણે ગુરુત્વાકર્ષણ બળ કહેશું. બરાબર. ત્યાર પછી પૃથ્વીની ફરતે થતું ચંદ્રનું પરિક્રમણ, એ પણ ગુરુત્વાકર્ષણ બળ ને આભારી છે.
ત્યાર પછી સૂર્યની ફરતે થતું ગ્રહોનું પરિક્રમણ, તો એ પણ એક ગુરુત્વાકર્ષણ બળને આભારી છે. ત્યાર પછી ચંદ્ર તથા સૂર્યને કારણે આવતી ભરતી અને ઓટ. મિત્રો આપણે જોઈએ છીએ કે દરિયાની અંદર દિવસના 12 વાગતા હોય એટલે બપોરના 12 વાગે દરિયામાં ભરતી આવતી હોય છે, અને રાત્રે 12 વાગે ચંદ્ર જ્યારે ઉપર આવે માથા ઉપર ત્યારે ભરતી અને ઓટ આવતી હોય છે. તો ચંદ્ર તથા સૂર્યને કારણે આવતી ભરતી ઓટ એ પણ એક ગુરુત્વાકર્ષણ નિયમનું જ એક મહત્વ અહીંયા સમજાવવામાં મદદરૂપ થાય છે. ત્યાર પછી મુક્ત પતન. મિત્રો મુક્ત પતન આપણે સમજશું. કોઈપણ પદાર્થને જ્યારે કોઈપણ ઊંચાઈ ઉપરથી આપણે એને છોડી દેવામાં આવે છે ને ત્યારે પદાર્થમાં જે ગતિ નીચે આવે છે તેમ વધતી જાય છે. તો એ એક મુક્ત પતનનું આપણે ઉદાહરણ દ્વારા આપણે લઈ શકશું. આપણે કોઈ એના ઉપર બળ જ નથી લગાડતા છતાં પણ એ પૃથ્વીનું ગુરુત્વાકર્ષણ બળ નીચે તરફ ખેંચે છે, એટલે પદાર્થ છે એ નીચે તરફ ધસી આવે છે. બરાબર, એનો આપણે અભ્યાસ કરીએ. તો ચલો આપણે જોઈએ. તો મુક્ત પતનનો અર્થ જાણવા માટે ચાલો આપણે એક પ્રવૃત્તિ કરશું. એક પથ્થર લ્યો, તેના ઉપર તરફ ફેંકો, પથ્થરને ઉપર તરફ ફેંકવાનું છે અને એક નિશ્ચિત ઊંચાઈ સુધી પહોંચે છે, પછી તે નીચે પડવા લાગે છે. આપણે પથ્થરને ઉપર તરફ આપણે ફેંકીએ છીએ, પણ છતાંય પથ્થર છે એને જેટલી ઉર્જા આપેલી છે, ગતિ આપેલી છે, ત્યાં સુધી એટલી ઊંચાઈ જશે અને એની ઉર્જા અથવા ગતિ પૂરી થશે ત્યારે ત્યાં શૂન્ય થઈ જશે, ત્યારે પછી નીચે તરફ પડે છે. તો આપણે અભ્યાસ કર્યો કે પૃથ્વી પદાર્થને પોતાની તરફ આકર્ષે છે. આમ થવાનું કારણ ગુરુત્વાકર્ષણ છે. જ્યારે કોઈ પણ પદાર્થને પૃથ્વી તરફ ફક્ત આ બળને કારણે ગતિ કરતો હોય ત્યારે આપણે કહી શકીએ કે પદાર્થ મુક્ત પતન કરે છે. શું નીચે પડતા પદાર્થના વેગમાં કોઈ ફેરફાર થશે? પડતી વખતે પદાર્થની ગતિની દિશામાં કોઈ પરિવર્તન થતું નથી, પરંતુ પૃથ્વીના આકર્ષણના કારણે વેગના મૂલ્યમાં ફેરફાર થાય છે. વેગમાં થતો કોઈ પણ ફેરફાર પ્રવેગ ઉત્પન્ન કરે છે. જ્યારે કોઈ પણ પદાર્થ પૃથ્વી તરફ પડતો હોય ત્યારે પ્રવેગ ઉત્પન્ન થાય છે. આ પ્રવેગ પૃથ્વીના ગુરુત્વાકર્ષણ બળને લીધે હોય છે. તેથી આ પ્રવેગને ગુરુત્વાકર્ષણને કારણે ઉદ્ભવતો પ્રવેગ કહે છે. તેને જી વડે દર્શાવાય છે. જીનો એકમ તેજ છે, જે પ્રવેગનો એકમ છે, એટલે કે તેનો એકમ છે ન્યૂટન મીટર સ્ક્વેર છે, જે અહીંયા આપણે દર્શાવવામાં આવેલો છે. બરાબર, અહીંયા સ્મોલ જી જેને ગુરુત્વ પ્રવેગ કહેશું, બરાબર, ગુરુત્વીય પ્રવેગ કહેશું, અને તેને સ્મોલ જી વડે દર્શાવવામાં આવે છે. અને ગુરુત્વાકર્ષણનો સાર્વત્રિક અચળાંક ને કેપિટલ જી વડે દર્શાવવામાં આવે છે. બે મુદ્દા આપણે સમજવાના છે. બરાબર, હવે અહીંયા આપણે ગુરુત્વીય પ્રવેગને આપણે સ્મોલ જી વડે દર્શાવીએ છીએ અને તેનો એસઆઈ એકમ ન્યૂટન, જ્યારે તેનો એસઆઈ એકમ મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેર છે. બરાબર, એ ખાસ યાદ રાખવાનું છે. હવે આપણે આગળનો મુદ્દો લઈએ. તો ગતિના બીજા નિયમ પરથી આપણે જાણીએ છીએ કે બળ એ દ્રવ્યમાન તથા પ્રવેગનો ગુણાકાર છે. ધારો કે પ્રવૃત્તિ 10.2માં પથ્થરનું દ્રવ્યમાન m છે. આપણે જાણીએ છીએ કે મુક્ત પતન કરતા પદાર્થમાં ગુરુત્વીય બળને કારણે પ્રવેગ ઉત્પન્ન થાય છે અને તે જી વડે દર્શાવાય છે. એને આપણે સ્મોલ જી વડે દર્શાવીશે. તેથી ગુરુત્વીય બળનું મૂલ્ય F દ્રવ્યમાન m તથા ગુરુત્વ પ્રવેગ g ના ગુણાકાર જેટલું હોય છે. એટલે કે બળ, અહીંયા આપણે સૂત્ર દ્વારા સમજશું, F બરાબર mg. m પદાર્થનું દળ છે અને g છે પદાર્થનો ગુરુત્વીય પ્રવેગ છે. તો F બરાબર mg, જેને આપણે સમીકરણ 10.6 કહેશું. સમીકરણ 10.4 તથા 10.6 પરથી એક ફલિત થાય છે કે જ્યાં F બરાબર અહીંયા આપણે mg મૂકી દેશું, અને અહીંયા તો આપણે જે 10.4ની અંદર જે જમણી બાજુ આવે છે એ તો ત્યાં જ રહેશે. એટલે કે mg બરાબર g કેપિટલ M ઇન્ટુ સ્મોલ m અપોન ડીનો સ્ક્વેર. અથવા જો આપણે જીને સૂત્રનો કરતા બનાવીએ તો એના સાથે જે સહગુણક ગુણાયેલો છે m એ છેદમાં જશે અને અંશ અને છેદમાં m ઉડી જશે સ્મોલ m. તો આપને શું મળશે? તો એ મળશે સ્મોલ જી બરાબર કેપિટલ જી ઇન્ટુ કેપિટલ M અપોન ડીનો સ્ક્વેર. ચલો, અહીં m પૃથ્વીનું દ્રવ્યમાન છે તથા ડી પદાર્થ તથા પૃથ્વી વચ્ચેના અંતર છે. હવે ધારો કે એક પદાર્થ પૃથ્વી પર કે તેની સપાટીની નજીક છે અને સમીકરણ 10.7 પ્રમાણે, આ સમીકરણ 10.7 આપેલું છે. 7માં
અંતર ડી અને પૃથ્વીની ત્રિજ્યા આર જેટલું થશે. તેથી પૃથ્વીની સપાટી પર કે તેની નજીક રાખેલ પદાર્થ માટે આપણે સૂત્ર બનાવીએ તો mg બરાબર g ઇન્ટુ કેપિટલ M ઇન્ટુ સ્મોલ m અપોન આરનો સ્ક્વેર થશે. એનો મતલબ કે અંતર છે, જે અંતર આપણે લીધું છે ડીઈ પૃથ્વીની ત્રિજ્યા જેટલું થશે, એટલે આપણે હવે ડીની જગ્યાએ આર લેવાનો છે. બરાબર. હવે જો આપણે સ્મોલ જીને સૂત્રનો કરતા બનાવીએ તો સ્મોલ જી બરાબર કેપિટલ જી કેપિટલ M અપોન આરનો સ્ક્વેર બનશે. એ સમીકરણ નંબર 10.3 બનશે. બરાબર. હવે આપણે આગળ મુદ્દો જોઈએ તો પૃથ્વીની સંપૂર્ણ ગોળ નથી. પૃથ્વી સંપૂર્ણ ગોળ નથી. પૃથ્વીની ત્રિજ્યા ધ્રુવથી વિષુવવૃત્ત તરફ જતા વધતી જાય છે. તેથી જીનું મૂલ્ય ધ્રુવ પ્રદેશ પર વિષુવવૃત્તની સાપેક્ષમાં વધુ હોય છે. મોટાભાગની આપણે જોઈએ ગણતરીઓમાં કે પૃથ્વીની સપાટી પર અથવા તેની નજીક જીનું મૂલ્ય લગભગ અચળ ગણી શકીએ, પરંતુ પૃથ્વીથી દૂર રહેલા પદાર્થો માટે પૃથ્વીના ગુરુત્વીય બળના કારણે ઉદ્ભવતો પ્રવેગ જે આપણે સમીકરણ 10.7 પરથી મેળવી શકાય છે. હવે આપણે દરેકની ગણતરી પણ કરી શકીએ છીએ. ગુરુત્વ પ્રવેગ જીનું મૂલ્યની ગણતરી છે, તો ગુરુત્વ પ્રવેગ જીના મૂલ્યની ગણતરી કરવા માટે આપણે સમીકરણ 10.9માં જી કેપિટલ જી સ્મોલ કેપિટલ M અને કેપિટલ આર ના મૂલ્યો આપણે મૂકશું. તો સાર્વત્રિક ગુરુત્વાકર્ષણ અચળાંક જી એનું આપણે મૂલ્ય 6.7 ગુણ્યા 10⁻11 ન્યૂટન મીટર સ્ક્વેર અપોન કિલોગ્રામ સ્ક્વેર છે. અને પૃથ્વીનું દ્રવ્યમાન M બરાબર 6 ગુણ્યા 10⁻24 કિલોગ્રામ છે, તથા પૃથ્વીની ત્રિજ્યા આર બરાબર 6.4 ગુણ્યા 10⁻6 મીટર છે. એની કિંમત નીચે આપેલ સમીકરણની અંદર આપણે મૂકશું તો સ્મોલ જી બરાબર કેપિટલ જી કેપિટલ M અપોન કેપિટલ આરનો સ્ક્વેરમાં કિંમત મૂકતા તો જીનું મૂલ્ય આપને મળશે 9.8 મીટર પ્રતિ સેકન્ડનો સ્ક્વેર. તો આ જીનું મૂલ્ય, આમ પૃથ્વીના ગુરુત્વીય પ્રવેગ જીનું મૂલ્ય આપણી પાસે 9.8 મીટર પ્રતિ સેકન્ડનો સ્ક્વેર છે, જે યાદ રાખવાનું છે. આપણે હેતુલક્ષીમાં પણ પૂછાઈ શકે છે. ચાલો મુદ્દાને આપણે આગળ લઈએ. તો પૃથ્વીના ગુરુત્વીય બળની અસર હેઠળ પદાર્થની ગતિ આપણે જોવાની છે. ગતિ તો શું બધા જ પદાર્થો પોલા કે નક્કર કે મોટા કે નાના કે કોઈ ઊંચાઈ પરથી સમાન દરથી નીચે પડે છે? તો તે જાણવા માટે આવો એક પ્રવૃત્તિ કરીએ. તો મિત્રો આપણે પ્રવૃત્તિ કરવી હોય તો કોઈ ઊંચાઈ ઉપર આપણે કોઈ ભારી પદાર્થ છે, કોઈક હલકા પદાર્થ છે, કોઈક મધ્યમ પદાર્થ છે, એને લઈ અને ઉપરથી આપણે ફેંકવાના છે. જો આપણે એને ફેંકશું તો નીચે જે પડે છે એનામાં જે પદાર્થનું દ્રવ્યમાન દળ વધારે હશે, એ પદાર્થ નીચે તરફ ઝડપથી આવશે. જેનું દ્રવ્યમાન ઓછું હશે એને થોડોક આવતા સમય લાગશે. બરાબર. તો આપણે એની પણ પ્રવૃત્તિ દ્વારા સમજણ લઈ લઈએ. કાગળની એક સીટ તથા એક પથ્થર લ્યો, બંનેને એક સાથે કોઈ ઇમારતના પ્રથમ માળેથી એક સાથે પડતા મૂકો. જુઓ કે તે બંને એકી સાથે જમીન પર પહોંચે છે કે નહીં. તો આપણે જોઈ શકીએ છીએ કે કાગળ જમીન પર પથ્થર કરતાં થોડો મોડો પહોંચશે. આવું હવાના અવરોધ બળને કારણે થાય છે. નીચે તરફ ગતિ કરતા ગતિશીલ પદાર્થ પર ઘર્ષણના કારણે હવાનું અવરોધક બળ લાગે છે. કાગળ પર લાગતું હવાનું અવરોધક બળ પથ્થર પર લાગતા અવરોધક બળ કરતાં વધારે હોય છે. જો આપણે આ પ્રયોગ હવા કાઢી લીધેલ શૂન્યાવકાશ કાચના જારમાં કરીએ તો કાગળ અને પથ્થર બંને એક સાથે પડશે. કારણ કે વચ્ચે હવાનું માધ્યમ છે, એને કારણે જે પદાર્થનું દળ ઓછું છે તો એને કારણે હવાનું અવરોધક બળ લાગે છે. એને કારણે એ બીજા પદાર્થની સરખામણીમાં એ થોડો મોડો પહોંચશે. બરાબર. હવે આગળનો મુદ્દો આપણે લઈએ તો આપણે જાણીએ છીએ કે મુક્ત પતનમાં પદાર્થ પ્રવેગનો અનુભવ કરે છે. સમીકરણ આપણે 10.9 પરથી પદાર્થ દ્વારા અનુભવાતો પ્રવેગ તેના દ્રવ્યમાન પર આધાર રાખતો નથી. એનો અર્થ એ થાય છે કે પદાર્થ પોલો હોય કે નક્કર, મોટો હોય કે નાનો, એક સરખા દળથી નીચે તરફ પડવો જોઈએ. એક વાર્તા મુજબ આ વિચારના સમર્થન માટે ગેલિલીઓએ ઇટાલીમાં આવેલા પિઝાના ઢળતા મિનારા પરથી જુદા જુદા પદાર્થો પડતા મૂક્યા હતા. અને પૃથ્વીની નજીક જીનું મૂલ્ય અચળ હોવાથી અચળ પ્રવેગી ગતિના સમીકરણો
માં પ્રવેગ એ ના બદલે જી મૂકવાથી દરેક સમીકરણો માન્ય રહેશે. તો આ સમીકરણો નીચે મુજબ છે. આપણે જોઈએ છીએ મિત્રો ગતિના સમીકરણો છે v બરાબર u પ્લસ એટી, અને ત્યાર પછી s બરાબર ut પ્લસ 1/2 at નો સ્ક્વેર, ત્યાર પછી v નો સ્ક્વેર બરાબર u નો સ્ક્વેર પ્લસ 2as, જ્યાં u તથા v અનુક્રમે પ્રારંભિક તેમજ અંતિમ વેગ તથા s વસ્તુ દ્વારા t સમયમાં કપાયેલું અંતર છે. એ યાદ રાખવાનું છે આપણે. આ સમીકરણોના ઉપયોગ જો પ્રવેગ વેગની દિશામાં એટલે કે ગતિની દિશામાં હોય તો ધન લઈશું, જો પ્રવેગ ગતિની વિરુદ્ધ દિશામાં હોય તો આપણે તેને ઋણ લેશું. બરાબર, તો એની આપણે સમજણ લીધી અહીંયા. બરાબર, હવે ત્યાર પછી આગળ વધીએ તો અહીંયા દાખલાઓ આપેલા છે જે ગતિના સમીકરણો છે એને આધીન દાખલાઓ છે. તો હવે આપણે દ્રવ્યમાનનો એક મુદ્દો લેવાના છીએ, દ્રવ્યમાનનો મુદ્દો. તો દ્રવ્યમાન શું છે અને એને આપણે દળ કહેશું, અથવા ઇંગ્લિશમાં એને માસ પણ કહેવામાં આવે છે. તો આગળ વધીએ તો આપણે અગાઉના પ્રકરણમાં અભ્યાસ કર્યો કે પદાર્થનું દ્રવ્યમાન તેના જડત્વનું માપ છે. આપણે એ પણ શીખ્યા કે પદાર્થનું દ્રવ્યમાન જેટલું વધારે હશે તેટલું તેને જડત્વ પણ તેટલું જ વધારે હશે. પદાર્થનું દ્રવ્યમાન હંમેશા અચળ રહે છે, આ પણ યાદ રાખવાનું છે. પછી તે પૃથ્વી પર હોય કે ચંદ્ર પર હોય કે પછી બાહ્ય અંતરિક્ષમાં હોય, એનો મતલબ કે કોઈ પણ પદાર્થનું દળ હંમેશા અચળ રહે છે. બરાબર, પરંતુ કોઈ પણ ગ્રહો ઉપગ્રહોની અંદર કદાચ ગુરુત્વાકર્ષણ બળ છે એ નહીવત હોઈ શકે છે. બરાબર, તેથી પણ દળમાં કોઈ પણ જાતનો ફેરફાર થતો નથી. એટલે દરેક પદાર્થનું દળ હોય એ ગમે એવી પરિસ્થિતિમાં અચળ રહેશે, એટલું યાદ રાખવાનું છે. આમ પદાર્થનું દ્રવ્યમાન અચળ હોય છે તથા એક સ્થાનથી બીજા સ્થાને લઈ જતા તે બદલાતું નથી. ચલો મિત્રો, હવે વજન જોઈએ. બરાબર, દળના લીધે વજન પણ આપણે કરતા હોઈએ છીએ. બરાબર, ઓકે. હવે આગળ જોઈએ તો આપણે જાણીએ છીએ કે પૃથ્વી દરેક પદાર્થને નિશ્ચિત બળથી આકર્ષે છે તથા આ બળ પદાર્થના દ્રવ્યમાન અને પૃથ્વીના ગુરુત્વીય પ્રવેગ g પર આધાર રાખે છે. પૃથ્વી જે બળથી પદાર્થને પોતાની તરફ આકર્ષે છે તે પદાર્થનું વજન કહેવામાં આવે છે. મિત્રો, અહીંયા વજનની વ્યાખ્યા છે, હું અંડરલાઈન કરું છું. પૃથ્વી જે બળથી પદાર્થને પોતાની તરફ આકર્ષે છે તે પદાર્થનું વજન કહે છે. તો આપણે મિત્રો જાણીએ છીએ કે F બરાબર ma. તો F બરાબર ma એટલે કે m એટલે પદાર્થનું દળ છે અને a છે એ પ્રવેગ છે. તો હવે એની જગ્યાએ જો g મૂકવામાં આવે g, તો આપણે પદાર્થનું વજન મળશે. એટલે F બરાબર m ઇન્ટુ સ્મોલ g. તો પદાર્થ પર પૃથ્વીનું આકર્ષણ બળ પદાર્થનું વજન કહે છે. યાદ રાખવાનું છે. તેને w વડે દર્શાવવામાં આવે છે, કારણ કે એને ઇંગ્લિશમાં વેઇટ કહેવાય એટલે એને w વડે દર્શાવવામાં આવે છે. અને સમીકરણ 10.14 મૂકતા w બરાબર m ઇન્ટુ g બનશે. હવે આપણે આગળ જોઈએ તો પદાર્થનું વજન એક બળ છે કે જેના વડે તે પૃથ્વી તરફ આકર્ષાય છે. તેથી તેનો SI એકમ બળનો SI એકમ વજનનો SI એકમ એ બળનો જ એકમ છે, એટલે કે તેને આપણે ન્યૂટન કહેશું. બરાબર, વજનનો SI એકમ પણ ન્યૂટન અને બળનો SI એકમ પણ ન્યૂટન છે. વજન બળ હંમેશા નીચેની તરફ લાગે છે, આમ તે મૂલ્ય અને દિશા બંને હોય છે. બરાબર, તેને મૂલ્ય અને દિશા બંને હશે. હવે એના વિશે આપણે થોડુંક ડીપમાં વિચારીએ તો આપણે જાણીએ છીએ કે આપણે આપેલ સ્થળ જીનું મૂલ્ય અચળ છે. તેથી કોઈ આપેલ સ્થળે પદાર્થનું વજન તેના દ્રવ્યમાન mના સમપ્રમાણમાં હોય છે. એટલે કે w ચલે છે m, એટલે કે w છે એ પદાર્થના દળ ઉપર આધાર રાખે છે. બરાબર, એટલે કે દ્રવ્યમાન ઉપર આધાર રાખે છે. આ કારણે જ આપણે સ્થળે પદાર્થના વજનને આપણે તેના દ્રવ્યમાનના માપ સ્વરૂપે ઉપયોગમાં લઈ શકીએ છીએ. કોઈ પણ પદાર્થનું દ્રવ્યમાન દરેક સ્થાને એટલે કે પૃથ્વી પર કે અન્ય ગ્રહ પર સમાન રહે છે. અને જ્યારે પદાર્થનું વજન તેના સ્થાન પર આધાર રાખે છે, એટલે કે પૃથ્વી ઉપર જો કોઈ પણ પદાર્થનું વજન કરવામાં આવે, દાખલા તરીકે અહીંયા વજન 60 કિલોગ્રામ હોય અને એને ચંદ્ર ઉપર લઈ જવામાં આવે તો ત્યાં છઠ્ઠા ભાગનું ઓછું લાગે, ત્યાં 10 કિલો વજન થશે. પરંતુ પદાર્થનું દ્રવ્યમાન બદલાશે નહીં, અચળ રહે છે. એટલું મિત્રો યાદ રાખવાનું છે.
ત્યાર પછી આપણે ટોપિક 9 લેશું, પદાર્થનું ચંદ્ર પર વજન. હા, આપણે જાણીએ છીએ કે આપણે અભ્યાસ કર્યો કે પૃથ્વી પર કોઈ પદાર્થનું વજન અને બળ છે અને છે કે જેના દ્વારા પૃથ્વી પદાર્થને પોતાની તરફ આકર્ષે છે. તો આ રીતે ચંદ્ર પણ કોઈ પણ પદાર્થનું વજન એ બળ છે જેના દ્વારા ચંદ્ર તે પદાર્થને પોતાની તરફ આકર્ષે છે. હા, તો ચંદ્રનું દળ પૃથ્વીની સાપેક્ષમાં ઓછું છે. અહીંયા મિત્રો યાદ રાખવાનું છે, ચંદ્રનું દળ પૃથ્વીના દળની સાપેક્ષે ઓછું છે. તેથી ચંદ્ર પદાર્થ પર ઓછું આકર્ષણ બળ લગાડે છે. ધારો કે કોઈ પદાર્થનું દ્રવ્યમાન સ્મોલ m છે તથા ચંદ્ર તેનું વજન Wm છે. ધારો કે ચંદ્રનું દળ કેપિટલ M છે અને તેથી તેની ત્રિજ્યા છે એ r છે. બરાબર, અહીં આપણે જે વજન, દળ અને ત્રિજ્યા લીધી છે એના નીચે સ્મોલ m કરેલો છે, એટલે કે મૂન એટલે ચંદ્રનું વજન, ચંદ્રનું દળ અને ચંદ્રની ત્રિજ્યા લઈએ છીએ તો આપણે એની નીચે છે ને સ્મોલ m કરીએ છીએ. બરાબર, એ એનો સિમ્બોલ છે, યાદ રાખજો. ગુરુત્વાકર્ષણના સાર્વત્રિક નિયમ અનુસાર ચંદ્ર પર પદાર્થનું વજન W બરાબર G કેપિટલ M ઇન્ટુ સ્મોલ m અપોન r² થશે. ધારો કે આ જ પદાર્થનું પૃથ્વી પર વજન, હા, પૃથ્વી ઉપર વજનને આપણે WE લેશું. E મીન્સ એનો E એટલે અર્થ એટલે પૃથ્વીને ઇંગ્લિશમાં અર્થ કહેવામાં આવે છે, એટલે W નીચે E લખવામાં આવે છે. અને પૃથ્વીનું જે દળ છે એ M છે એની નીચે પણ E લખવામાં આવશે અને તેથી જેની ત્રિજ્યા r છે એની નીચે પણ E લખવામાં આવશે. એટલે જેથી ચંદ્ર અને પૃથ્વી છે, હા, એના દ્રવ્યમાન હોય, વજન હોય, એની ત્રિજ્યા હોય, હા, એને આપણે સરળતાથી અલગ પાડી શકીએ. એટલા માટે ચલો અહીંયા સમીકરણ 10.9 અને 10.15 નો આપણે અહીં ઉપયોગ કરશું. તો WE બરાબર G કેપિટલ M ઇન્ટુ સ્મોલ m અપોન r² મળશે. એટલે કે પૃથ્વી ઉપર વજન માટે આ સૂત્ર છે. બરાબર, હવે અહીંયા આપણે એક કોષ્ટક આપેલું છે, એમાં પૃથ્વી ઉપર દ્રવ્યમાન 5.98 ગુણ્યા 1024 કિલોગ્રામ છે, જ્યારે એની ત્રિજ્યા છે 6.37 ગુણ્યા 10/6 મીટર છે. પણ ચંદ્રનું દ્રવ્યમાન છે એ 7.36 ગુણ્યા 1022 અને તેની ત્રિજ્યા છે 1.74 ગુણ્યા 10/6. તો સમીકરણ 10.16 તથા 10.17માં કોષ્ટક 10.1 માંથી મૂકતા આપને જે શું મળે છે એની આપણે વાત કરીએ. તો મિત્રો અહીંયા આપણે કિંમત મૂકશું, તો આપણે કિંમત મૂકીએ છીએ તો આપને શું મળે છે એની આપણે વાત કરશું. તો આપણે અહીંયા આ સૂત્રની અંદર કિંમત મૂકશું મિત્રો. તો સૂત્રની અંદર આપણે જ્યારે કિંમત મૂકશું આના અંદર, ત્યારે આપને પૃથ્વી છે એનું આપણે મળશે WE બરાબર 1.474 ગુણ્યા 1011 G ઇન્ટુ M, હા, કેપિટલ G ઇન્ટુ સ્મોલ m સમીકરણ મળે છે. બરાબર, તો હવે આપણે એનો ગુણોત્તર લેશું. ઉપર Wm એટલે કે ઉપર વજન, ચંદ્રનું વજન છેદમાં પૃથ્વીનું વજન, અહીંયા આપણે ગુણોત્તર લઈએ છીએ. Wm એટલે કે મૂનનું વજન અને નીચે આવશે WE એટલે અર્થનું વજન. તો એનું આપણે અહીંયા ગુણોત્તર લઈએ છીએ. તો Wm અપોન WE બરાબર અહીંયા ગુણોત્તર મળે છે 1/6. એનો મતલબ એ થાય છે કે પૃથ્વીનું વજન છે, હા, એ આપણે ચંદ્ર કરતાં 6 ભાગનું વધુ છે. હા, અને ચંદ્રનું જે વજન છે એ પૃથ્વીની સરખામણીએ 1/6 છે. એટલે પૃથ્વી ઉપર જો વજન 60 કિલો હોય તો ચંદ્ર ઉપર વજન 6 ગણું ઘટી જશે, એટલે 10 કિલો થઈ જશે. એ આપણે સમજવાનું છે. તો પદાર્થનું ચંદ્ર પર વજન છેદમાં પદાર્થનું પૃથ્વી ઉપર વજન 1/6 છે. એટલે કે પદાર્થનું ચંદ્ર પર વજન બરાબર 1/6 ગુણ્યા તેનું પૃથ્વી ઉપર વજન. બરાબર, ઓકે. પૃથ્વી ઉપર જે વજન હશે એને ભાગ્યા 6 કરી નાખશું તો ચંદ્ર ઉપર જે વજન થશે એ આપણે અહીંયા મળી જશે. તો આપણે એ પણ એક અહીંયા મુદ્દો સમજ્યો. હવે આ પણ આપણે એક મુદ્દાઓ દ્વારા આપણે એનું સ્પષ્ટીકરણ લીધું મિત્રો. તો આપણે આ ભાગની અંદર આપણે જે શીખ્યા છીએ એ મુદ્દા તમે દ્રઢ કરી લેજો. બરાબર, અને છેલ્લી બાકી જે આપણે પદાર્થનું ચંદ્ર પર વજન 1/6 ગુણ્યા તેનું પૃથ્વી ઉપર વજન, એ પણ એક યાદ રાખવાની બાબત છે. તો અહીં આપણે ટોપિક પૂર્ણ કરીએ છીએ. ભાગ 1માં આપણે જે મુદ્દાઓ લીધા છે એ તમે સરસ રીતે વિડીયો જોઈ સમજી અને મગજની અંદર ઉતારજો. હા, અને ત્યાર પછી આપણે ભાગ 2ની અંદર બીજા મુદ્દાઓ લેશું. તો અહીં આપણે વિડીયો પૂર્ણ કરીએ છીએ. તો તમામ વિદ્યાર્થી મિત્રોને નમસ્કાર, આભાર, ધન્યવાદ, થેન્ક યુ.